ગોલ્ડી ડિસ્ક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. જોરદાર તાળીઓથી આપણે તેમને ઉત્સાહિત કરીશું. તેઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામેલા છે. ખૂબ સરસ. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કિશોરભાઈ પટેલ, ક્રાઇમ બ્રાન્ચ. તાળીઓનો સતત અવિરત ગડગડાટ સંભળાવવો જોઈએ, કારણ કે આ એમની મહેનત છે અને મહેનતના રંગની તાળીઓ હોવી જોઈએ. એટલે જોરદાર તાળીઓ એમના પરિવારના કાન સુધી પણ ગુંજવી જોઈએ, કારણ કે સંપૂર્ણ ભાગ એમના પરિવારે પણ ભજવ્યો હોય છે. જોરદાર તાળીઓ એમના માટે. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ મહિપાલભાઈ સુરેશભાઈ પટેલ, ક્રાઇમ બ્રાન્ચ. આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત છીએ અને તાળીઓનો અવાજ ન આવે તો એમની સખત મહેનત અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. આજે આ એમને સાબિત કરીને બતાવ્યું છે. જોરદાર તાળીઓ ફરી એકવાર ત્રણે ત્રણ રાષ્ટ્રપતિ મેડલ પસંદગી પામનાર અધિકારી અને કર્મચારીશ્રીને. ધન્યવાદ સાહેબ. હવે આજના આ પ્રસંગે આપણે મહેરબાન સાહેબશ્રીને વિનંતી કરીશું અને ત્યારબાદ આપણે આજના આ કાર્યક્રમને આગળ વધાવીશું. ન્યૂઝ રમેશભાઈ પટેલ. આમંત્રણને ધ્યાનમાં રાખી નમસ્કાર. અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મુખ્ય મથક શાહીબાગ ખાતે કરવા જઈ રહ્યા છે, ત્યારે અહીં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ અને અધિકારીશ્રીઓનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર પરેડને લીડ કરી રહ્યા છે પરેડ કમાન્ડર શ્રી એસીપી વાણી કિરીટકુમાર દુધાત. તેઓ 2017ની બેન્ચથી ડાયરેક્ટ ભરતીમાં લાગેલા છે. તેમનું હાલનું પોસ્ટિંગ ઈ ડિવિઝન ખાતે તેઓ એસીપી તરીકે 4 પીએસઆઈ શ્રી એમડી ડામોર. ત્યારબાદ પાર્ટી નંબર 7 ઝોન 5 પીએસઆઈ શ્રી એચ.એમ. જામક, ઓઢવ. ત્યારબાદ પ્લાટૂન નંબર 8 ઝોન 6 પીએસઆઈ શ્રી કે.જે. ચૌધરી, દાણી લીમડા. અને તેમને સાથ આપી રહ્યા છે પીએસઆઈ શ્રી તેઓએ અગાઉ પોસ્ટિંગમાં એસડીપીઓ કેવડિયા જિલ્લો નર્મદા ખાતે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની સાથે ઓઆઈસી તરીકે સાથ આપી રહ્યા છે
પટેલ 15મી ઓગસ્ટ નિમિત્તે પોલીસ કમિશનર પરેડ ગ્રાઉન્ડની અંદર આજે પરેડ આયોજન અને તેની ઉપસ્થિતિમાં આજે રમેશભાઈ હાજર જેની માન આપી